ફાઇનલી સ્વાગત છે આજના માટે નવો બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશે ને? આપણે બ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારે આપણે થઈ ગયું રાણી અને ઘોડા પણ અને ઘોડા જો અહીંયા બાંધ્યો. અને હવે પહેલાં છે ને હવારમાં આજે આવી ગયો છે તડકો ને, એટલે આજે વરસાદ જેવું છે નહીં, એટલે આપણે ઘોડાને બેને ફેરવી લઈએ ને વાંયા બાંધી દઈએ, કારણ કે તડકો આવી ગયો છે ને વરસાદ જેવું છે નહીં, એટલે બાંધી દઈએ. કારણ કે આવી હાકરમાં પછી એની કેમ મજા આવે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને જોવો તમે આજનો નવો વ્લોગ. ફાઇનલી ઘોડાને ફેરવી લીધો ને લગામી પાછી આપણે કાઢી લીધી જોવો. ને અત્યારે આગળ નીર નાખી દઈ અને રાણી દેખાડો કરે છે. પેલા રાણીને જોગાણ દઈ દઈ પછી છે ને અહીંયા લઈ લેવું વાંયે છે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો એટલે તમને બતાવું. આ બેટો બોલેગા બેટો. હા, ક્યાં બાત. એટલે ચાલો કન્ટિન્યુ જો ને તમને રાણી બતાવું. રાણી દેખાડો કરી જોજો. હાલે આ બેટો. હે હા બેટો. અને મોરો આપણે બદલાઈ નાખીએ, તૂટી ગયો છે અને જોગાણી દીધી. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો તમે અને જુઓ આજનો મોટો લોગ. કેવું લાગે એ કોમેન્ટ કરી દેજો. ફાઇનલી આ રાણીનો મોરો બીજો જોવો તમે. હવે જાડા પટ્ટાનો આપણે ચડાવવાનો છે. આ જાડા પટ્ટો છે. હવે આનો તળે તો સારું. આપણે ભાઈ મોટા બહુ ઝાઝા પડ્યા છે. રાણી દેકારો કરે છે અને આ જોગાણ એનું તૈયાર થઈ છે જોવો. સેણા સૂની છે ને સામે દવા પડીને અહીંયા પાણી છે. અને આપણે પહેલાં બહુ ઝાઝું જોગાણ દેતા, ઘઉં ને બાજરો ને એ બધું મિક્સ કરીને આમાં દેતા આપણે. એટલે એ તો તમે આગલા બ્લોગમાં જે જૂના હશે એને ખબર હશે, નવા હશે એને નહીં ખબર હોય. એટલે આગળ બ્લોગ મેકેલો છે એ જોઈ લેજો જરીક. અને હમણાં દવા દઈશ ને એટલે આપણે વધારે જોગાણમાં કાંઈ નાખતા નથી. દવા છે ને એટલે પાછું આપણે ચાલુ કરી દેવું. દવા પૂરી થઈ જાય અઠવાડિયાની દવા છે, અઠવાડિયામાં પૂરી થઈ જાય એટલે આપણે પાછું જોગાણ શરૂ કરી દેવું. અને જોવો અત્યારે નાખીએ. હવે સેણા સૂને તો નાખી દીધીશ. હવે પાણી નાખીને કરી કે છે ને પલળવા દઈએ એટલે સરખું થઈ જાય જોગાણ. હમણાં સેના સૂની હવે ઓછી જ દઈએ છે. કિલો લાવી 2 દી હાલે 500 જ દઈએ છે દવાને લીધે છે. ને કે કાયમની કિલો વહી જતી સેના સૂની. એટલે તો હલાય સંદીપ હાથે હું હલાઈ નાખું. હા, એટલે અંદર પાણી ઉતરી જાય. એટલે પાણીમાંથી આમ લઈ લે બધું. બરાબર, નાખું પાણી. આગળ પાછો પાવડર નાખી દઈએ, તમને બતાવું. આટલું નાખી દઈએ સરખું છે હલાવીને. આગળ પાવડર નાખીને તમને બતાવું. હવે આ દવા નાખી દઈએ આપણે. એક ઢાંકણું લેવાનું. એક ઢાંકણું લઈ લીધું, નાખી દઈએ હવે. અને કાલે બ્લોગ મેક્યો છે એમાં પણ દવાનું મેં કીધું છે કે દવા તમે જોજો અને કઈ છે દવા એ તમે છે ને કોમેન્ટમાં કહેજો. તો કોઈ કોમેન્ટ નથી કરી તો એ આગળ જોઈ જાઉં, ચેક કરી જાઉં કોમેન્ટ કોઈએ કરી. પછી આગળ તમને પાછું કહું કે એની દવા છે એ. અને હજી એકવાર તમે જોઈ લો, હલાઈને તો સંજુ હજી એકવાર તમે જોઈ લો દવા. અને પછી તમને જેને ઘોડાવાળાને ખબર હોય એ કોમેન્ટ કરી દેજો. એટલે જો આ રીતના દવા છે કંઈક. કોમેન્ટ હા હલાવી જ નાખવાનું. કોમેન્ટ કરી દેજો જેને ખબર હોય ને. હજી અડધી ડબ્બી છે, અડધી ડબ્બી નાખી દઈએ.
પછી રાણીને આપણે દઈ દઈએ. હલાવીને સાઈડમાં હોય ને એ લઈ લેજો પાવડર, નકર નહીં ખાય. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને પાછું હું તમને બતાવું. રાણીને મોઢો તો પહેરાઈ દીધો ને પટ્ટી લગામી મારી દીધી ને આ જોવો ગમેણ પાછી પાડી નાખી ને રાણીનું જોગાણી આવી ગયું છે. એટલે તમને બતાવું. હે બેટા, હમણાં હાવ લેવાઈ ગઈ છે કોડી. લાય લાય વૈયા તમ તાર હવે નહીં મારી. હે જોગાણ નાખી દીધું. બહુ શોખથી ખાય છે. અને કેવવાળી કેટલીક વધી કોમેન્ટ કરી દેજો. કેવવાળી જોવો તમે, હમણાં વધી ગઈ છે તો એ જે વધવા જ દેવાની છે આમને. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો. પછી વાયા બાંધું તો એ તમને બતાવું. ઘોડો તે ત્યાં બાંધ્યો છે, ઘોડાને નીંદ પૂળો પહેલાં કરી નાખો પછી તમને બતાવું. એટલે કન્ટિન્યુ લોગમાં તમે બન્યા રહ્યો. ફાઇનલી ઘોડાને તો વાયા બાંધ્યું તો હવે રાણીને વાયા બાંધવા જઈએ અને બેને રસકો ને એ નાખી દીધું. હા, હવે આને ખાલી બાંધવાની જ રહી છે. બતાવું તમને. જો ઘોડો સામે દે. આ બેટા રાણી અહીંયા હવે ઘોડાને બાંધી પછી તમને બતાવું. એટલે કન્ટિન્યુ લોગમાં તમે બન્યા રહ્યો. ચાલો જો રાણીને અહીંયા બાંધી દીધી છે અને ઘોડાને અહીંયા બેને રસકો નાખી દીધો છે. હજી રાણીને નાખવો છે, એને આગળ નાખી દઉં ઘરે ખમે ને. એટલે ગામમાં હજી લેવા જવો પડશે. એ તો પૂરું કરી જાય ઘરીમાં. રાણી છે ન રહેવા દે. ખાવામાં તો ઝડપી છે એટલે વાંધો નથી રાણીનો. એટલે અત્યારે બેને ખુલ્લામાં બાંધી દીધા છે, ઘોડાને ને રાણીને બેને. એટલે ચાલો કન્ટિન્યુ જો તમને આગળ અપડેટ દેતો રહું. આપણે પહેલાં રસકો લઈ આવીએ. ફાઇનલી રસકો તો ખાઈ ગયા હતા ઘોડો અને ઘોડી બે. અત્યારે નાખી દીધું છે શેણાનું ખાર્યું. ઘોડો તો ખાય છે. શેણાનું ખાર્યું નાખી દીધું, જરી જરી નાખું માપે મેળા. આગળ પાછો રસકો નાખી દઉં, ગામમાં લેવા જ આવશે. ઘોડો તો ખાય છે શેણાનું ખાર્યું, પણ ઘોડે નથી ખાતી. એટલે એ આગળ ખાવા મળશે કારણ કે ભૂખી નથી કાંઈ. એટલે ચાલો કન્ટિન્યુ જો ને આપણે પહેલાં જઈએ ગામમાં, રસકો લઈ આવીએ પછી તમને કન્ટિન્યુ કરું પાછો. એટલે ચાલો કન્ટિન્યુ બનાવી દો ને પાછો. આજે ઘોડા છોડવાના છે એટલે આ બ્લોગમાં આના પછીના બ્લોગમાં આવશે. એટલે એક આજે 3 કે 2 આ 2 અને એક બાવળી આવવાની છે લગભગ. એ આવે તો હું તમને આગળ અપડેટ દેતો રહી, તમે જોયા કરજો બ્લોગ. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી અત્યારે હું આવ્યો તો મારા ફ્રેન્ડના ઘરે ગાડી લેવા માટે. હું ભાળી ગયો કબૂતર. એવો કબૂતર છે અહીંયા નીચે બહુ ઝાઝા બેઠા. નીચે બહુ ઝાઝા બેઠા ને અહીંયા છે ને જે સામે છે. ફાઇનલી અહીં દુકાન નાખ્યું છે ને હવે ઘોડીને આપણે ખાલી ફેરવી લઈએ. ઘોડીને જવા દઈએ આપણે ઠાણિયામાં ને ઘોડો ભલે બાંધો, કારણ કે ઘોડાને બહાર રાખવો છે. હમણાં ઘોડી દેવાઈ જાય છે હમણાં ઘોડાને લીધે. એટલે ઘોડીને જવા દઈએ ઠાણિયામાં ને ઘોડાને છે ને આગળ નાખી દઈએ કોવર. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો તમે, પછી આગળ તમને પાછો બતાવું. હા એ તો મારે જ ને. હાલે રાણી હાલે
રાણી છૂટી છે. હાલે હાલો આરોટો ન મારે થારું ને કે આખી બગડશે. હાલે બેટા હાલો હાલે કેડે આરોટો મારવા તો જાય છે. આરોટો મારવા તેને જોઈ ગમે એવું હોય. આહા લપસી જાય બેટા વહી જાય એઠી આખી જો. હાલે હાલે અંદર હાલો કેડી હાલે હાલે બેટા હાલો 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 એ ભલે ત્યાં બાંધો. હાલે કેડે હાલે અંદર અંદર અહીંયા બેટા હું આ પેલા મેઘડું વાડું. હાલે અંદર વી જતા બસ ક્યાં બાત સમજો બહુ છે સમજે બહુ. રાણી રસકો છે હે. ફાઇનલી આપણે રાણીને બાંધી દીધી હતી ને આપણે કાલનો બ્લોગ આવશે કે કારણ કે ઘોડીને ઘોડાને બેને છોડ્યા હતા. પહેલાં ઘોડાને છોડ્યો તો પછી ઘોડીને છોડી હતી. એટલે ચાલો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. એટલે ચાલો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવોક લાગે છે બ્લોગ.